વડોદરા શહેરમાં વધુ એક નબીરાએ અકસ્માત સર્જ્યો છે। 4 થી વધુ વાહનોને કાર ચાલકે ટક્કર મારી હતી અને કાર ચાલક નશામાં હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। તો લોકોએ કાર ચાલકને પકડી મેથી પાક પણ ચખાડ્યો હતો। નટુભાઈ સર્કલ પાસેની આ ઘટના પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે। તો વધુ એક નબીરા દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો છે અને આજે કાર ચાલક છે તે નશામાં હોવાનો આક્ષેપ પણ થઈ રહ્યો છે। તો લોકોએ કાર ચાલકને પકડીને મેથી પાક પણ ચખાડ્યો હતો। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાયેલા છે। ત્યારે હાર્દિક, વધુ એક આ નબીરા દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો છે, શું અપડેટ મળી રહ્યો છે? આખી ઘટના કયા પ્રકારે સર્જાઈ હતી? બિલકુલ, જો વડોદરા શહેરની વાત કરીએ તો 48 કલાકમાં સતત આ પ્રકારની આ બીજી ઘટના છે। કારણ કે પરમ દિવસ રાત્રે જે અકસ્માત સર્જાયો હતો તેમાં એક નશેબાજ કાર ચાલકે માસૂમ બાળકનો ભોગ લીધો હતો। ત્યારે ગઈકાલે રાત્રે નટુભાઈ સર્કલ પાસે એક કાર ચાલક છે તે નશાની હાલતમાં આવ્યો હતો અને તે પૂરપાટ ઝડપે આવ્યો હતો। એના કારણે તેને 4 થી વધુ વાહનો જે છે તેને ટક્કર મારી હતી અને ત્યારબાદ લોકો સાથે ગેરવર્તણૂક કરી હતી। જે રાહદારીઓ છે, અન્ય વાહન ચાલકો છે, તેઓ રોષે ભરાયા હતા અને તમામ લોકો ભેગા મળીને આ કાર ચાલક છે તેને બરોબરનો મેથી પાક ચખાડ્યો હતો। ઘટના સ્થળ પર પોલીસ પહોંચી હતી। પોલીસ દ્વારા જે કાર ચાલક છે તેની અટકાયત કરવામાં આવી છે અને તેનું મેડિકલ કરવાની પ્રક્રિયા જે છે તે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। જે હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। વડોદરાના વાઘોડિયામાં જરોદ પાસે વિચિત્ર અકસ્માત સર્જાયો છે। એક્સયુવી કાર ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ છે। ટક્કર એટલી જોરદાર હતી કે કાર ઉછળીને ઝાડ પર ઊંધી લટકી ગઈ હતી। મુંબઈથી ઉત્તર પ્રદેશ જતા પરિવારને અકસ્માત નડ્યો તો ઘટનામાં એક વ્યક્તિનું મોત પણ નીપજ્યું છે તો 4 ઇજાગ્રસ્ત થયા છે। 51 વર્ષીય મુંબઈના મઝહરુદ્દીન અંસારીનું મોત નીપજ્યું છે। તો અકસ્માતમાં એક્સયુવી કારનો કચ્ચર ઘાણ વળી ગયો છે। જરોદ પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે। અરવલ્લીમાં બસ આગળ કૂદી આપઘાતનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। મોડાસા બસ પોર્ટ પાસેની આ ઘટના કે જ્યાં મોડાસા થરાદ બસ આગળ અચાનક એક શખ્સે જમ્પ લાવ્યું હતું। ડિવાઈડર પર બેસીને અચાનક બસ નીચે પડતું મૂક્યું હતું। આપઘાતના પ્રયાસમાં ઈસમે પગ ગુમાવ્યો તો બસ આગળ પડતું મૂક્યાનો સીસીટીવી વિડીયો પણ સામે આવ્યો છે। તો બસ આગળ આજે યુવાન છે તેના દ્વારા પડતું મૂકવામાં આવ્યું હતું। ફૂટપાથ આગળ બેસી રહ્યો અને એકાએક જ્યારે બસ આવી ત્યારે તેના દ્વારા પડતું મૂકવામાં આવ્યું હતું અને આખી ઘટનામાં તેનો પગ ગયો હોય તે પ્રકારની ઘટના સામે આવી છે। તો તેને ગંભીર ઈજાઓ પણ પહોંચી છે। તો બસ આગળ પડતું મૂક્યાના આખા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। રાજકોટમાં મારામારીનો વિડીયો વાયરલ થયો છે। કિસાનપરા ચોક નજીક મારામારીની ઘટના બની। 4 થી 5 શખ્સો એક યુવકને માર માર્યો હતો અને કયા કારણોસર યુવકને માર મારવામાં આવ્યો તે જાણી શકાયું નથી। તો કિસાનપરા ચોક નજીક મારામારીની ઘટના બની હતી। તો રાજકોટમાં મારામારીની ઘટનાનો આ વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે। સંવાદદાતા અંકિત અમારી સાથે જોડાઈ ગયા છે। અંકિત, મારામારી સર્જાઈ હતી બે જૂથો વચ્ચે, આખરે કયા કારણોસર મારામારી થઈ તેને લઈને કોઈ અપડેટ મળી રહ્યું છે? ચોક્કસ કોમલ, ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં જાણે કે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ હોય તે પ્રકારની હાલત છે તે જોવા મળી રહી છે। છાસવારે આ પ્રકારના બનાવો છે તે સામે આવતા રહે છે। લોકો કાયદો છે તે પોતાના હાથમાં લઈ રહ્યા છે અને આ જ બાબતની પુષ્ટિ કરતી વધુ એક ઘટના છે તે સામે આવી છે। જે ઘટના બની છે તે રાજકોટ શહેરના કિસાનપરા ચોક નજીક બની હોવાનું છે તે સામે આવ્યું છે। 4 થી 5 જેટલા શખ્સો છે જે એક યુવાનને ઢીકાપાટુનો માર મારતા હોય તે પ્રકારનો વિડીયો છે તે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। કયા કારણોસર આ યુવકને માર મરાયો છે તે બાબતે કારણ હજુ અકબંધ છે। સમગ્ર મામલે કોઈ હજી સત્તાવાર રીતે પોલીસ ફરિયાદ છે તે નોંધાવા નથી પામી। પરંતુ વાત કરવામાં તો રાજકોટ શહેરમાં છેલ્લા ઘણા સમયથી લુખ્ખા તત્વોનો આતંક છે તે હવે ચરમસીમાએ પહોંચી ચૂક્યો હોવાનું સામે આવ્યું છે। જી અંકિત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। અમદાવાદમાં 5 દુકાનોમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે। વહેલી સવારે આગ લાગતા દોડધામ મચી ગઈ હતી। તો રેડિયો મિર્ચી રોડ પર આ ઘટના સર્જાઈ હતી। ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો છે। તો આગ લાગવાનું કારણ હજી સુધી અકબંધ છે। તો અમદાવાદનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં આગ લાગવાની ઘટના સામે આવી છે। 5 દુકાનોમાં આગ લાગી હોવાની ઘટના બની છે। તો દુકાનોમાં ભીષણ આગ લાગી હતી। વહેલી સવારે આગ લાગતા દોડધામ મચી ગઈ હતી। તો રેડિયો મિર્ચી રોડ પર આ ઘટના સર્જાઈ હતી। ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો છે। આગ લાગવાનું કારણ અકબંધ છે।
વડોદરામાં ગેસ પાઇપલાઇનમાં આગની ઘટના સામે આવી છે. ગેસ લાઇનમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી અને ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો છે. તો આગ કાબુમાં આવતા મોટી દુર્ઘટના ટળી હતી. ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી. તો પાઇપલાઇનમાંથી ગેસ લીકેજના કારણે આગ લાગ્યાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ તરફ સુરતના અલથાણના ડમ્પિંગ સાઇટમાં ફરી એકવાર આગ લાગવાની ઘટના બની છે. કચરાના ઢગલામાં આગ લાગી તો થોડાક દિવસો પહેલા પણ આગ લાગવાની ઘટના બની હતી. 7 દિવસમાં ત્રીજી વાર આગ લાગી હતી. ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવ્યો છે. તો એક તરફ દિવાળીનો તહેવાર ચાલી રહ્યો છે અને બીજી તરફ આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે. આગ લાગવાનો જે સિલસિલો છે તે યથાવત જોવા મળી રહ્યો છે. એક તરફ અમદાવાદની તસવીર, એક તરફ વડોદરા અને એક તરફ સુરતની એ ઘટના કે જ્યાં આગ લાગવાની ઘટના બની છે. અમદાવાદમાં 5 દુકાનમાં ભીષણ આગ લાગી હતી અને વહેલી સવારે આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. તો બીજી તરફ વડોદરાના એ દ્રશ્યો કે જ્યાં ગેસ લાઇનમાં આગ લાગવાની ઘટના બની હતી. તો ફાયર ફાઇટરની ટીમ ઘટનાસ્થળે દોડી આવી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. તો સુરતની એ તસવીર કે જ્યાં ડમ્પિંગ સાઇટ આવેલી હતી તેમાં આગ લાગવાની ઘટના બની છે. દિલ્હીના રોહિણીમાં 4 આરોપીઓનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. બિહારના 4 મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર એન્કાઉન્ટરમાં ઠાર કરવામાં આવ્યા છે. સંયુક્ત ઓપરેશનમાં દિલ્હી પોલીસને મોટી સફળતા મળી છે. રાત્રે પોલીસ અને આરોપીઓ વચ્ચે અથડામણ થઈ હતી. બહાદુર શાહ માર્ગ પર ગોળીબાર થયો અને બિહારમાં ચૂંટણી પહેલા મોટો કાંડ કરવાની તૈયારીમાં હતી આ સિગ્મા ગેંગ. તો દિલ્હી પોલીસે બિહારના 4 મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટરોને એન્કાઉન્ટરમાં ઠાર કર્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર દિલ્હી પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ અને બિહાર પોલીસના સંયુક્ત ઓપરેશનમાં રોહિણીમાં બિહારના 4 મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર ઠાર માર્યા હતા. બહાદુર શાહ માર્ગ પર રાત્રે 4 આરોપીઓ અને દિલ્હી પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ અને બિહાર પોલીસની સંયુક્ત ટીમ વચ્ચે અથડામણ સર્જાઈ હતી. આ અથડામણ બહાદુર શાહ માર્ગ પર ડોક્ટર આંબેડકર ચોકથી લઈને પંસાલી ચોક સુધી ચાલી હતી. પોલીસ અને આરોપીઓ વચ્ચે જોરદાર ગોળીબાર થયો હતો, જેમાં 4 આરોપીઓને ગોળી વાગી હતી. તો તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે રોહિણી સ્થિત ડોક્ટર BSA હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. તો બિહારના રંજન પાઠક, બિમલેશ મહતો, મનીષ પાઠક અને અમન ઠાકુર એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા. રંજન પાઠક, બિમલેશ મહતો અને મનીષ પાઠક બિહારના સીતામઢીના રહેવાસી હતા. તો અમન ઠાકુર દિલ્હીના કરવાલનગરનો રહેવાસી હતો. જણાવવામાં આવી રહ્યું છે કે આરોપીઓ બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં આતંક મચાવવાની યોજના બનાવી રહ્યા હતા. તો દિલ્હીમાં જે એન્કાઉન્ટરની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી હતી અને જે મોસ્ટ વોન્ટેડ આરોપીઓ છે તેમને ઠાર મારવામાં આવ્યા હતા. તો બિહાર ઇલેક્શનમાં કાંડ કરવાની તેઓ તૈયારીમાં હતા, ત્યારે સિગ્મા ગેંગના જે 4 મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર છે તેમનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. ગુજરાત પર થવાનો છે મોસમનો ટ્રિપલ એટેક. ખેડૂતો એક આફતમાંથી ઉગર્યા નથી ત્યાં જ બીજી આફત મોં ફાડીને ઊભી છે. રવિ સિઝનમાં બધું ખેદાન મેદાન કરવા માટે આવી રહ્યું છે વાવાઝોડું. તો વાવાઝોડું એકલું નથી આવવાનું, પણ તેની સાથે આપશે માવઠું ને પછી ઠંડી પણ ભૂક્કા બોલાવશે. ગુજરાતીઓનું નવું વર્ષ, ખેડૂતો માટે લાવ્યું નવી આફત. અંબાલાલ પટેલે કરી નવા વર્ષની ડરામણી આગાહી. નવા વર્ષની શરૂઆતમાં પણ હજુ વાદળવાયુ આવવાની શક્યતા રહેશે. દિવાળી બાદ બેસતા વર્ષની શરૂઆતમાં પણ વાદળવાયુ આવવાની શક્યતા રહેશે. ઉડી જશે છાપરા, તૂટી જશે કાચા મકાનો, કારણ કે 150 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન. અરબ સાગરમાં જે હલચલ છે તે હલચલના કારણે લગભગ આ માસના અંત સુધીમાં એક ભારે સિસ્ટમ બનશે અને એક ચક્રવાતમાં તબદીલ થવાની શક્યતા રહેશે. વાવાઝોડું અને વરસાદ બગાડશે બાજી. બંગાળના ઉપસાગરનો ભેજ અને અરબ સાગરના ભેજના કારણે હમણાં લગભગ બેસતા વર્ષની શરૂઆત સુધીમાં પણ
દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને મધ્ય ગુજરાતના ભાગોમાં ક્યાંક વરસાદ થવાની શક્યતા રહેશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાત પર આવી રહી છે કમોસમી વરસાદની ઘાત, માટે કહીએ છીએ સાચવજો. કારણ કે આમ તો નવું વર્ષ નવા ઉમંગ, ઉત્સાહ અને આશા સાથે આવતું હોય છે, પરંતુ નવા વર્ષની શરૂઆત આ વખતે પાણીની ઘાતથી થવાની છે. જો કે રાજ્યમાં છેલ્લા 2 દિવસથી ગમે ત્યારે વાદળછાયું વાતાવરણ સર્જાઈ જાય છે અને હવે તો અંબાલાલ પટેલે પણ આગાહી કરી લીધી છે કે નવા વર્ષે ખેડૂતોને આ કુદરત ઝપવા નહીં દે. આ વર્ષમાં પણ સતત માવઠા આવતા રહ્યા. ચોમાસામાં પણ અવિરત વરસેલા વરસાદે ખેડૂતોની હાલત બગાડી દીધી. ખેતરોના ખેતરો પાણીમાં સમાઈ ગયા. ક્યાંક જમીનો ધોવાઈ ગઈ તો ક્યાંક આખી સિઝન ખેડૂતોની નષ્ટ ગઈ. ત્યારે ફરી એક વખત થતી વરસાદની આગાહીએ ખેડૂતોને ડરાવી દીધા છે. કારણ કે આ વખતે માત્ર વરસાદ જ નહીં થાય, પરંતુ વાવાઝોડું પણ આવશે જે વરસાદને ખેંચીને લાવશે. માટે કહીએ છે